જ્યારથી ડભોઈમાં આવ્યા ત્યારથી ડભોઈના લોકલાડીલા ધારાસભ્યએ કીધું કે ડભોઈને તરભાવતી બનાવી દઈશ અને ફરીવાર એને એના રૂપમાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડભોઈની એન્ટ્રીનો મુખ્ય રસ્તો છે. એ રસ્તા આઇકોનિક રોડ બનવાનું નિર્મળ ગુજરાતની ગ્રાન્ટ હેઠળ 80 લાખ રૂપિયાના ખર્ચે કૃષ્ણા સિનેમાથી આંબેડકર ચોક સુધીનો રસ્તો લીધો છે, જેમાં વચ્ચે ડિવાઈડરમાં અલગ અલગ જાતના ફૂલ ઝાડ આવશે. ડેકોરેટિવમાં સ્ટ્રીટ લાઇટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 2 ઠેકાણે બેસવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે, જેથી લોકો બેસી પણ શકે અને એન્જોય કરી શકે. મુખ્ય રસ્તો ખૂબ જ સરસ રીતે શોભિત રીતનું આયોજન કરવામાં આવશે અને ભવિષ્યમાં સિનોર ચોકડીથી અંદર ગામમાં રસ્તો આંબેડકર ચોક સુધીનો પણ લેવામાં આવશે. સાથે આજે ભારત ટોકીઝથી પોલીસ સ્ટેશનનો રસ્તો રિસર્ફેસિંગ કરવામાં આવશે. એ પણ 12 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે, જેથી ભારતીય જનતા પાર્ટીના આપણા સાંસદ જસુભાઈ રાઠવા અને શૈલેષભાઈ મહેતા સોટા, નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ, વિશાલભાઈ શાહ અને ચૂંટાયેલા તમામ સભ્ય, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારથી ડભોઈમાં આવ્યો છું ત્યારથી કીધું છે કે ડભોઈને દરબાવતી બનાવવાનું છે. જે એની જાવર જલાલી હતી અને જે રીતનું દરબાવતી હતું, હવે ફરીવાર એને એના રૂપમાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે આ ડભોઈની એન્ટ્રીનો મુખ્ય જે રસ્તો છે, એ રસ્તા આઇકોનિક રોડ બનાવવાનું નિર્મળ ગુજરાતની ગ્રાન્ટ હેઠળ 80 લાખ રૂપિયાના ખર્ચે કૃષ્ણ સિનેમાથી આંબેડકર ચોક સુધીનો રસ્તો લીધો છે, જેમાં વચ્ચે ડિવાઈડરમાં અલગ અલગ જાતના ફૂલઝાડા આવશે. ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 2 ઠેકાણે ગઝીબો પણ મૂકવામાં આવશે, જેથી લોકો અહીંયા આગળ બેસી પણ શકે અને એન્જોય પણ કરી શકે.